મિત્રો બધા મકોડા છે ફરી તમે જો પછી આ બધે આ કેટલા મકોડા આમ જુઓ તો ખરી ગેમેશન એ હું તો એને ડીડીટી કહેવાય સંપાબેન જો એના રુદુ રમે છે કેતા કેચી હાલે હા આવો દા લે કાથે પકડો આ પકડાઈ ગયો. હે ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં છો, મજામાં જ રહેવાનું છે. આજની વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે અગાશીના દાદરા ઉપરથી. કેમ કે મિત્રો આજે ઘરમાં કાંક એવું છે ને કે વાત પૂછવામાં. આજ ઘરમાં છે ને નકરા બધા મકોડા નીકળે. એ તે બા છે ગલેરી છે ને એમાં કેટલા મકોડા એમ બોલો. મેં તમને જે વ્લોગમાં બતાવ્યા જો આ મિત્રો બધા મકોડા છે. ફરી તમે જો તમને બતાવું, ઝૂમ કરું, બધા મકોડા છે મોટા મોટા. બતાવો તમે જો આ મકોડા 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 આમ ઠેઠ લગી મકોડા છે. આમ જો ઝુંડ આખું પડ્યું છે. જો આ કેટલા મકોડા આમ જુઓ તો ખરી. અહીંયા તો જો મકોડાની ટોળી, કવડો મોટો મકોડો આ તો જો. ઓ માય ગોડ, આ જો હંધાઈથી મોટો રાજા. એટલા બધા મકોડા છે ને કે વાત પૂછો માં. ભાભી ધોવે છે કપડા, એને પૂછ્યું ભાભી મકોડા કેટલા થઈ ગયા? કેટલાય બધા થઈ ગયા કા ઘરમાં થઈ ગયા ને એટલે મેં કીધું હે ગેમેશન એ હું તો એને ડીડીટી કહેવાય. હા ભાભી બોલી એ તો મેં પેલે વાર નામ સાંભળ્યું. એને ડીડીટી કહેવાય. લે હું તો સવારમાં જાગીને આવ્યો ને અગાશી પરથી, મેં જોયું, મેં કીધું આ શું છે બોલો. સંપાબેન જો માથામાં નાખીને બેઠા અત્યારમાં. હાલો આમ જો 15 મિનિટની વાર છે, પછી 7:30 થઈ જાય, પછી મોડું થાય, પછી ખબર ને આજે ભાઈ થાકી જાવ હોય પછી આમ 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 હાલી નોખે હું તો આપી ગાય એમ કરતા હોય પાછા જોઈને થાકી જાય તો કરવું જોઈએ વાળા. હાલો હાલો તૈયાર થઈ જાય. મકોડા કેટલા નીકળ્યા? ઈ મકોડાની જાન છે આજે. મેં છૂટા પડાવ્યો તો લાવો ને. ક્યાં આપ્યા? અત્યારે આપ્યા? ત્યાંની નોટ આપીને એ છે ને મેં પાછલા ખિસ્સામાં નાખી દીધી, અહીંયા બેક પોકેટમાં. મને કાંઈ ખબર જ ન રહી બોલો. હવે છે ને છૂટા મારે દેવાના હોય રિક્ષાવાળાને 10 ને આ 50ની નોટ હોય. 50 રૂપિયા આવી ગયા જો, 20ની 10ની 20ની થઈ ગયા છૂટા. હવે રિક્ષાવાળાને દેવા વાંધો નહીં આવે. પણ કરી નાખ્યા નવા એક નંબર જો લાગે ને ચકાચો ને પેન્ટની કોઈ પેસી લેવી છે હવે. ઘરે એમ કે મલ્લુ પરમાર તો પહેરા કપડાં કહેવાય તો જો. આને શું કહેવાય તમને ખબર જ હશે? ગુટકા, યાની કે ગુજરાતીમાં કહો તો માવા, ગુજરાતીમાં કહો તો માવા, અને હિન્દીમાં અને એમાં ગુટકા અને મસાલા ને એવું ઘણી વસ્તુ એને કહે છે. થઈ જશે રેડી, હવે જવાનું છે ઓફિસે. હાલો ભાઈ શું કેવું? હાલો હાલો તો સારું મિત્રો, હવે છે ને કામે જ આવી તો જતા ઘરે પહોંચી ગયો છું. અને ઓલપા ડેલે આવ્યો તો છે ને અહીંયા બધું બંધ છે. ઓલા ભાઈને મેં પૂછ્યું, કામ લઈ ગયો ડાયરેક્ટ ઓલા ડેલે કે અહીંયા કેમ બધું બંધ છે? તે ભાઈ કે મમ્મી ગયા છે ખેતરમાં, કેમ કે આજે મિત્રો છે ને લાડવા વાળવાના હતા, ખેતરમાં લાડવા વાળવાના હતા. હું તમને કહી દઉં, કેમ કે ત્યાં માંડવો છે ને તો લાડવાને વાળવાનો હતો, એ વાળતા હતા. તો આજ ત્યાં છે ને કામ કરવા ગયા છે. અને હું ઘરે પહોંચી ગયો ને તારો છે ભાઈ મિત્રો. આમ અંજવાળું તમને લાઇટમાં દેખાય પણ આમ તો મને છે ને કાંઈ દેખાતું ના. બોર્ડ આ રહ્યું થઈ જાય લાઇટ નહીં રેસ થઈ ગઈ છે લાઇટ. અને ઘરે પહોંચી ગયા ને મિત્રો. આપણે જેમ થાકડો હોય એમ થાકડો લાગતો જ હોય, કેમ કે મિત્રો જીવનમાં છે ને હાલવું જરૂરી છે. જો આપણે હાલવી નહીં ને તો શરીરને ઘણી નુકસાની આવી શકે છે. મમ્મી નથી જોતા ને આજ ભાભી ટીવી જોવે છે. તમે ન ગયા ભાભી? મને નહોતી ખબર મમ્મી ક્યાં એવું છે? મેં કીધું ભાભી હોતા છે, દાદા આકાશીમાં હોઈ ગયા છે ને ભાઈ બહાર જોવે છે. એટલે આ ભાભી છે ને સીટ ખાટલામાં લાંબા થઈ ગયા કા એટલો બધો થાકડો લાગે બેન થાકી જાવી એટલે બેન થાકી જાય મિત્રો. અત્યારે છે ને આવ્યો છું ખેતરમાં, કેમ કે મમ્મી છે ને આમ લાડવા વાળા ગયેલા છે. અને હું અહીંયા ભાઈબંધને એવું પડખે આવ્યો તો અહીંયા છે ને લાઇટ બહુ લગાડેલી છે લીલી. આ ઝાડમાં જો
કેવો મસ્ત રીતે લીલી લાઈટ મેકેલી છે. પછી આ લીમડામાં મેકેલી છે. પછી આમે ઓલો પણ પીપર છે ને એમાં મેકેલી છે. અમારા હાથમાં આવું છે કે ના આવું? હે અમારા હાથમાં આવવાનું છે? હા ભાઈ તમારા હાથમાં આવવાનું છે ભાઈ. આવું તો આવજો 30 તારીખ ને કર કાઈ નહીં. હા આ લોકોનો ડાયલોગ છે હવે 30 તારીખે કા દીપા? આ લોકોનો ડાયલોગ છે ભાઈ. કેવું છે તમારા હાથમાં આવવાનું છે 30 લાડુ તારીખ. વેડા થાક નહોતા વેડા વાલા તો હોય તેને. તો વાંધો નહીં. વિડીયો જોશ મારા? કયો? હા જોતે ને તો. તો વાંધો નહીં લે. રવિ નામ છે આનું ભાઈ રવિ. કા? જોવું જ પડે ને. હા આ દીપો બેઠો છે ને સુનો બેઠો છે. મિત્રો અત્યારે છે ને ઘરે આવી ગયો છે ને હવે છે ને આપણે જમવાનું છે. હાલો ભાભી જમી નથી લેવું? મેં ખાઈ લીધું. ખાઈ લીધું ન હોય. સાચું તમે ભાઈને પૂછી લો. अकेले अकेले सब खाना खा लेते हैं और हम रह जाते हैं पीछे. આડા હાથનું ખાઈ લીધું. ભૂખ લાગીને દે क्या? ગરમા ગરમ હતો ને તે ખાઈ લીધું. વાહ 7:30 જમી લે તો પછી 10-11 વાગે ભૂખ ન લાગે. પડીકા ખાવાના. હાલો હાલો હું વહી જાઉં ન કરો. મિત્રો અત્યારે છે ને જમવા બેસી ગયા છે. જમવામાં છે મઠનું શાક અને ખીચડી. હું ભાખરી નથી ખાતો આજે કેમ કે એટલું બધું મૂડ નથી ને ખીચડી અને મઠનું શાક ખાવાની બહુ મજા આવે. મિત્રો ક્યાં ખેતરમાં જશે? હા હું સંસારમાં ગઈ. ક્યાં? લાડવા વાળવા આજે લાડવા વાળતા હતા. લાડવા વાળવા વાળ્યા તમે? હા, કેટલા જ વાળ્યા છે અંદાજે? ઘણા વાળ્યા. 50 કેટલા પતાય નહીં વાળ્યા. તો પછી પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. ક્યાં? 4 વાગ્યાના કરતા. 4 વાગ્યાના ગયા હતા. હું 4 વાગ્યાની નથી ગઈ. હું તો 7 વાગે ગઈ. તમને ખબર નથી? એટલે બધા કે હાંજે વાળવાનું છે હાંજે વાળવાનું છે. હું એમાં જ હતો. મને એમાં જ હતો કે હાંજે વાળવાનું છે હાંજે વાળવાનું છે. આ બધા હાંજના શરૂ કરી દીધું. નકર અત્યારે હોત ને તો આપણે લાભમાં થોડોક સેવામાં થોડોક આપણે જઈએ કે. મિત્રો જમવાનું જમી લીધું છે અને અત્યારે છે ને હવે મિત્રો બહાર જવાનો કાંઈક પ્રોગ્રામ ગોઠવી છે. કેમ કે ગરમી બહુ આજ મને થાય છે ને કાંઈક બહાર જવાનું ફરવા જવાનું મન થાય છે. તો છે ને સાથે સાથે હું એકલો નહીં ભાઈને લેતો જાઉં અને ભાભીને લેતો જાઉં. મેં કીધું હાલો આપણે આમ સર્કલ બકલમાં કાંઈક કાંટો મારો થાય કાંઈક ગમે ત્યાં કાંઈક બહાર જાય. હું કેટલા દીથા નીકળ્યો નથી બહાર. ઓફિસે જાઉં ને ઓફિસેથી આવું છું એવું છે. કાંઈ બહાર નથી ગયો એટલે મેં કીધું જઈએ. ચાલો ભાઈ મિત્રો બહાર જવાનું ફાઇનલી નક્કી થઈ ગયું છે અને આપણે જવાનું છે જગતનાકાના સર્કલમાં. કેમ કે એના મિત્રો ફુવારો ઉડતો હોય અને એમાં લાઇટો થતી હોય ને ઠંડો ઠંડો પવન બહુ મસ્ત આવતો હોય. તો ચાલો મિત્રો હું તમને ત્યાં જઈને બતાવું અને વાતાવરણનો આપણે આનંદ લઈએ. મસ્ત પવનનો કુદરતી પવન લઈએ આપણે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જગતનાકાના સર્કલમાં. મેં આયા ભેગા છે ને ચપ્પલ કાઢી નાખ્યા. કેમ કે મિત્રો અહીંયા એટલે ભીનું ભીનું હોય ને ઘાસ એ બહુ મજા આવે. આમાં ઈ ઉડે છે આમ ઈ જ દેખાય નકરો. આમ જો મિત્રો આમેથી છે ને નકરો ફુવારો ઉડે. આ જો તમે બતાવું આ નકરું છે ને એમાંથી પાણી ઉડે ને બધું અહીંયા આવે ને આ જો તમને કેમેરામાં બતાવતો થશે. કા બધા પલ્લી જ જાય. પલ્લી જાય. હા અત્યારે શર્ટ મારો છે ને ભીનો ભીનો થઈ ગયો. બોલો ક્યાં લઈ કરતો ડિસ્કો કરાવવાનો બોલો. અને મિત્રો પબ્લિક તમને કહી દઉં જોઈ જાઓ એક લગીને પબ્લિક છે નહીં કરી દો કેટલું પબ્લિક છે જો જ્યાં હોય ત્યાં નકરા. અત્યારે બધા જમીન માણસો છે ને અત્યારે અહીંયા દેહો હોય આવે છે. બોલો આમ જો બધા રમે છે. આ ફૂલ રેકેટ રમે છે. નાના છોકરા દડેથી રમે છે અહીં રમે છે અને હું ને રુદુભાઈ અહીંથી રમવાના છે. બધા બેઠા છે કેમ કે બધા આયા કેમ કે રુદુને આટો મરે છે મારા બ્લોગ કે તે થોડોક શૂટ થઈ જાય એના માટે. તો બાકી છે ને અત્યારે બહુ મજા આવે છે પવનની. અને આમે છે ને હિંચકા ને એવું છે ત્યાં છે ને હિંચકા ને એવું બધું છે. તું ઉડાડ લે હા ઘડીક છે ને રમી ટોપી પહેરી હા જો તમારા છોકરાએ પહેરાઈ દીધી. રુદુ રમી છે કેતા કેચી હાલે. હા આવો દાલ એક હાથે પકડો. હા પકડાઈ ગયો. હાલે જો હા આવા દે. મિત્રો આમ કેચ કરવાનો હોય ભાઈ બહુ રમવાની મજા હોય અત્યારે. આવો દે હાલ કઈ ગયો લાલ કરાવે દોડાયો. વરસાદ ના જો વરસાદ આવે બધે પીણું જ થઈ ગયો લપટે છે બધા. અહીંથી ઝાકળ એટલે આવે ને કે પલ્લી જાય કાર હતું
આ જો કેમેરા મારો જો આખો પલ્લી ગયો કેમેરા આખો પલ્લી ગયો અને જો આ અહીંથી છે ને ફુવારો એટલો બધો આવે છે ને કે વાત પૂછો હું પલ્લી ગયો આખો અને આ છોકરા નાય છે આમ જો તમે કાયદેસર બતાવો તમે જો નાય છે મિત્રો ઉનાળામાં નાહવાની મજા આવે છે છોકરાઓને ઉનાળામાં મોજ કરે છે તારે નાવું છે ભાઈ હે આ બહુ પલ્લી જાવ છો ને એટલે વહી ગયો બોલો બહુ ભીના થઈ જાય હો જો કેવો ફોન હું પલ્લી ગયો મિત્ર આમ બોલો ઘડીક ઉભો ને ત્યાં જો જો હમણાં આવશો જો વરસાદ પડતો ને એવું જ લાગે જો ફોન ઉપર પડ્યું જો અને અહીંયા છોકરાને નાહવાની કેવી મજા આવે છે આમ જો તો કરી કેવો આનંદ કરે જો વાહ ભાઈ વાહ એક અહીંયા જો ભાવનગરમાં રહેતા હોય ને તો અહીંયા આવજો એક ફેરી ઘોઘા નિરમા ગાર્ડન છે જેમ કે જગાત નાકા કહેવાય છે પરિવાર હોસ્પિટલ આવજો એક ફેરી બહુ મજા આવશે તમે જોવો તો કરી અત્યારે મિત્રો છે ને પાણીની બોટલ અને રુદ્રભાઈ હાટું વેપાર એ લેવા આવી ગયો છું કેમ કે છે ને એને ભાઈ કાંક બહાર જાય ને એટલે ખાવું પડે ને માવાવાળાને માવા હોય એટલે માવા ખીચામાં છે ચાલો ભાઈ મિત્રો અત્યારે છે ને રિંગ રોડ ફઈને પાણીપુરી ખાવી હતી તો પાણીપુરી ખાવા આવ્યા છીએ આપણે ખાલી એક ચાખી લેવાની છે કેમ કે મને બહુ ભૂખ નથી લાગતી કેમ કે ઘરે છે ને ખાધું હતું પાણીપુરી અત્યારે ભૂખ લાગે તમને તો શું કરું ભીંડાનું શાક ભાવ્યું નહીં નાની ભીંડાનું શાક ભીંડાનું શાક એને જ ન ભાવ્યું એના હાથનું જ તે પાછું આ ભાઈને બહુ ભાવ છે પાણીપુરી પાછી બહુ જો આખી વહી ગઈ જો પાણી વગરની તો ભાભી ખાય છે હાલો બધા પાણીપુરી ખાવા હે હાલો બધા પાણીપુરી ખાવા હા આયા પાણીપુરી ખાવા એના ભાઈ ફ્રી ફાયર રમે છે ગેમ રમે છે ભાઈ ધંધો નહીં ગેમ રમે છે એક ખાઈ લઉં કાંઈ નહીં મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છીએ એટલે મિત્રો આજનો વ્લોગ છે ને તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય